વંદે માતરમ ને જય ડાયરા પેલો નથી હો મિત્રો, આ તો રાતનો ઉજાગરો છે. પાછા તમે કહેશો રાખ્યું લાલ છે, આ તો દારૂડિયો છે. જય શ્રી રામ ને હર મહાદેવ. ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક નવા મિની બ્લોગમાં. તો પહેલા તો બધા પ્રજાસત્તાક દિવસની ઢેર સારી શુભકામનાઓ. ગુડ મોર્નિંગ મિત્રો, આપણી સવાર થઈ ગઈ છે અને આપણે જો ધોળા લુગડા પહેરીને થઈ ગયા છે વીતી ગયા. કારણ કે મિત્રો આજે આપણે જવાનું તમારું કૂતરીનું ગલડું એક્સપાયર થઈ ગયું છે ને તેના બેસણામાં. એવું સમજ્યા નો સમજ્યા બરોબર છે. 15મી ઓગસ્ટ છે એટલે પહેર્યા છે. આવી કે ગલ્લે મિત્રો આપણે ફાંકી ખાવા, તો ગલ્લા વાળો કે આપણને ભાઈ લોકમાં લ્યો. મેં તો તમે આવી જાવ ભાઈ. મિત્રો જવાનું તો આપણે શેઠને લેવા, આપણે તો નીકળી ગયા. શેઠને લેવા, શેઠને ગાડી આંખો આપીને શેઠે ગાડી ઉડાડી. તો મિત્રો નથી આપણે નીકળી ગયા તો વચમાં દેખાણું આપણે આ તો જોઈને તમે સમજી જ ગયા છો. આપણા દેશના વીર શહીદ જવાનના પરિવાર માટે નાની મદદ તો બહુ સારું કામ કરી રહ્યા હતા મિત્રો. રસ્તામાં આપણે દેખાણ આમ આદમી પાર્ટીથી ગોપાલભાઈ ઇટાળે ચૂંટણી પછી હમણાંથી ખોવાઈ ગયા હતા, પાછા આવ્યા લાગે માર્કેટમાં. એટલે મિત્રો મોટો તિરંગો દેખાઈ ગયો તો આપણે સલામી આપી દીધી. પછી મિત્રો દેશભક્તિના ગીત વાગતા હતા, મને સડી ગયું તાન. હું કીબોર્ડમાં તબલા વગાડવા માંડ્યો. મેં જ્યારે વિડીયો ઉતાર્યો મેં વળી મૂકી દીધો લોગ. મારા દેખ્યા મિત્રો આપણને આવતો હતો કંટાળો. મિત્રો ચાલો ગેલેક્સીના હીરામાં તિરંગો બનાવી નાખીએ. રેડી મિત્રો, 1 2 3 સલામી આપી દેજો બધાને. સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. મેં ક્યાં ઉજી ખાધું ખબર? ગળા ઉજી ખાઈ લીધું નથી કેવું. ભલે બધા ઝંડા ફેર કહેવા, પણ કાલ જો કે ઝંડો કચરામાં રસ્તામાં પડેલો દેખાણો તો બધાનો વારો પડે જશો. બાકી વિડીયો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો. જય શ્રી રામ.